વડોદરા ઈસ્ટના જિલ્લા પ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ કે જેઓ પ્રાકૃતિક આહાર પર ખૂબ મોટું કામ કરી રહ્યા છે. આપ સર્વે ઓર્ગેનિક ફૂડ પ્રદાન કરી રહ્યા છે અને બહુ મોટું કામ કરી છે. સાથે સાથે હૃદય માટે શું શું જરૂરી છે એ પણ આપણે જણાવશે. તો હું મંચ આપણને આજે સુનિલભાઈને આપું છું. આપ સર્વે અનુરોધ પ્રારંભ કરવાનો છે. આખો બંધ. નમસ્કાર મિત્રો, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આજના કાર્યક્રમમાં જોડાઈ અને આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો. મિત્રો, તમે ઘણા વખતથી યોગ સાથે જોડાયેલા છો અને ઘણા બધાને યોગ કરવા છતાં પણ જો તમને પરિણામ ના આવતું હોય, તમને કોઈ રોગમાં પરિણામ ના આવતું હોય, તમને વજન ઓછું ના થતું હોય, તો તમારે તમારા આહાર ઉપર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. આહારનું કામ 70 થી 80%, કારણ કે આપણે દરરોજ આહારમાં તો કોઈ દિવસ રજા પડતી નથી. યોગમાં આપણે રજા પડી જાય છે, કંઈક ને કંઈક બહાના હેઠળ પણ આહારમાં રજા પડતી નથી. તો આહાર ઉપર જો તમે ધ્યાન આપશો તો તમને 100% પરિણામ મળશે. આહારનું મહત્વ કેટલું બધું આપેલું છે. હૃદય વિશે, આજે હૃદય રોગ દિવસ જે છે તો હૃદય વિશે તમને માહિતી આપું કે વિશ્વમાં યોગનો સૌથી વધારે પ્રચાર અમેરિકાના ડોક્ટર ડીન ઓર્નિશે 90ના દાયકામાં કર્યો હતો અને એમને ખૂબ જ વૈજ્ઞાનિક પદ્ધતિથી યોગને અપનાવી, યોગનો ઉપયોગ કરી, સાથે સાથે આહારનો પણ ઉપયોગ કરી અને ખૂબ જ ચમત્કારિક પરિણામો મેળવ્યા હતા, જેનો ઉપયોગ આજે પણ વિવિધ જગ્યાએ થઈ રહ્યો છે. તો મિત્રો, હૃદય રોગ માટે જે આપણે એમને સૌથી બેસ્ટ ડાયટનું જે વર્ણન કર્યું છે તો એમાં એમને લખ્યું છે પ્લાન્ટ બેઝડ હોલ ફૂડ ડાયટ વેરી લો ઇન બોથ ફેટ એન્ડ રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ. આ ડાયટ જે છે એ હૃદય રોગને રિવર્સ કરે છે અને દવા વગર પણ તમે તમારા હૃદયની કોઈ પણ જાતની તકલીફો ઊભી થઈ હોય તો એ દૂર થાય છે. તો અમે વડોદરામાં અને આપણે નવી ભોજન પ્રથાનો જે પ્રચાર કરીએ છીએ, જે શિબિર કરીએ છીએ, એ પણ આ સિદ્ધાંતના આધારિત કરીએ છીએ, જેમાં પ્લાન્ટ બેઝ રો વિગન ડાયટનો આપણે બધાને અભ્યાસ કરાવીએ છીએ. એનાથી કરોડો લોકોને આનો ફાયદો થયો છે. સાથે સાથે આપણે સૌ યોગ કરીએ છીએ તો તમે યોગની અંદર આપણે ઉપવાસનો પણ જો તમે ફાયદો લેશો તો ઉપવાસ પણ ખૂબ જ ઉપયોગી છે. ઉપવાસમાં પણ જાપાનના સાયન્ટિસ્ટને નોબેલ પારિતોષિક મળ્યું છે. તો એમાંથી ઓટોફેજીની પ્રક્રિયાથી આપણા શરીરમાં રહેલા ટોક્સિન ખૂબ જ ઝડપથી નીકળી જાય છે અને નવરાત્રી પણ સામે આવી છે. મિત્રો, તો આપ સૌ ખૂબ જ આ ઉપવાસનો પણ લાભ લો અને તમારે જો વધારે જાણકારી જોઈએ તો આપણે કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે કોલોન ક્લિન્ઝિંગ, જે બસ્તી ક્રિયા આપણા યોગની અંદર જે સંકલ્પો છે એમાં બસ્તી ક્રિયા આપણને શીખવાડવામાં આવે છે. તો મિત્રો, આધુનિક સમયમાં બસ્તી ક્રિયા આપણા કોરોના જે બસ્તી ક્રિયા જે છે તે એનીમાં ફોર્મની ખૂબ જ સરળ રીતે તમે તમારા ઘરે પણ કરી શકો છો. અને સૌથી વધારે કચરો આપણા શરીરનો આપણા આંતરડામાં, મોટા આંતરડામાં રહેલો છે, એ કચરો જો નીકળશે તો પણ તમને ખૂબ જ ફાયદો થશે. જે કચરો જે છે એ કચરો વધારે ટોક્સિન પેદા કરે છે અને એ ટોક્સિન પછી જ્યારે વધી જાય, જે કચરાપેટી છલકાઈને બહારનું વાતાવરણ દૂષિત કરે, એમ આપણા આંતરડામાં પણ એની લિમિટ પૂરી થાય તો પછી હૃદયના શરીરના બીજા અંગોમાં પ્રસરી અને જુદા જુદા રોગો પેદા કરે છે. તો મિત્રો, આ રીતે બીજું પણ તમને ટૂંકમાં અભ્યાસ જણાવી દઉં તો જે હૃદયના રોગો માટે જુદી જુદી દવાઓ આપવામાં આવે છે તો એ દવાઓના મૂળ તત્વો આપણા રોજિંદા ખોરાકમાંથી મળે. જો તમે આ કાળજી રાખશો, ખોરાક તમે વ્યવસ્થિત લેશો અને રોજિંદા ખોરાકમાં ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી, લીલા શાક, જેને ગરમ કર્યા વગર એના જ્યુસ અને સલાડ અને ચટણીના સ્વરૂપમાં તમે લેશો તો એની અંદર આપણને L-આર્ગિનિન, જે નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે અને આપણને જે એન્ટી કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટેના તત્વો, જે લોહીની નળીઓ આપણી બરડ થઈ ગઈ છે તો એને ઢીલા કરવા માટેના તત્વો, થાય તો બધા તત્વો આપણા ખોરાકમાંથી તમને મળી રહે છે. તો મિત્રો, આપણે સાથે સાથે આ રીતે વેજીટેબલ્સ માં લીફી ગ્રીન વેજીટેબલ, બ્રોકોલી, કેરોટ,
ફ્રૂટમાં એપલ, બનાના, ઓરેન્જ, પેર્સ, ગ્રેપ્સ, ફ્રૂટ્સ, સ્ટ્રોબેરી, બધી જાતના બેરીઝ અને ગ્રેન્સમાં જ્યારે અનાજ કહીએ તો ઓટમીલ ને બ્રાઉન રાઈસ ને એ રીતે બધા જો તમે લેશો તો જરૂરથી જે મિલેટની જે ગુણગાન આપણા માનનીય પ્રધાનમંત્રી પણ કહી રહ્યા છે તો મિલેટનો ઉપયોગ વધુ કરશો તો પણ આપણને ખૂબ જ ફાયદો થશે. આવી રીતે તમે ફરીથી એક વખત તમને આગ્રહ કરીએ છીએ કે યોગ કરતા કરતા પણ કાયમી રિઝલ્ટ આપણને જોઈએ અને વિશ્વાસપાત્ર રિઝલ્ટ જોઈએ તો સાથે સાથે ખોરાક પર તમારે ફેરફાર કરવો જ પડશે. યોગ અને યોગ આહાર આ બંને જ્યારે કોમ્બિનેશનમાં તમે જો અપનાવશો તો 100% આ ઋષિમુનિઓએ પણ આપણને કીધું છે પત્રમ પુષ્પમ ફળમ તોયમ, ભગવાને કીધું છે એ આપણો આહાર છે. એ આહારનો જો આપણે અપનાવીશું તો 100% આપણને હૃદય રોગ અને એ સિવાયની પણ બધી બીમારીઓમાં 100% ફાયદો થશે. આપણી વચ્ચે ડોક્ટર પણ બેઠા છે. કોઈ ડોક્ટર આપણને પકડીને ઘરેથી હાથ જાળીને લઈ જતા નથી કે આવો અમારા ઘરે મારી દવાખાનામાં કે તમે બીમાર પડ્યા તો. આપણે જ આપણી ભૂલો કરીએ છીએ અને એના લીધે બીમાર પડીએ છીએ અને માટે જ આપણે એ તરફ જવું પડે છે. પણ તમે ખરેખર જો આ આહારમાં પણ ધ્યાન આપશો અને યોગ પણ નિયમિત રીતે કરશો તો 100% તમારી આયુ જે છે મરતા સુધી આપણે સ્વસ્થ રહીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આરોગ્ય સુવિધા માટે જોરદાર અભિનંદન.